લોકસભાની ચૂંટણી દેશમાં આવી ગઈ છે ત્યારે રાજકીય પાસા ફેંકવાની દરેક પક્ષે તૈયારી કરી છે. ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે અને મજબૂતીના દાવા કરે છે, પરંતુ ઓવેસીની પાર્ટી એઆઈએમ પાસે આ શું ખેલ નખાવવામાં આવી રહ્યો છે તેની વિગતોની સાથે આપણે ચર્ચા એ કરવી છે કે ભારતીય જનતા પાર્ટીના દાવા કેટલા પોકળ અને કેટલી તેમાં સત્યતા. સાથે જ વાત કરવી છે અમિત શાહની સામે જ એઆઈએમનો ઉમેદવાર ઓવેસી શા માટે ઉતારે છે. શું ભારતીય જનતા પાર્ટી પાસે ચૂંટણી લડવાના મુદ્દાની અછત છે કે પછી દેશભરમાં એક મેસેજ આપવો છે અને જૂનો મેસેજ છે પરંતુ નવી બોટલમાં આપવાનો છે. આપણે આ તમામ બાબતો માટે સંવાદ કરીશું અમારા વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે. જાણવાની કોશિશ કરીએ કે લોકસભાની ચૂંટણીની દિશા દશા કેવી છે. સાથે જ એ પણ જાણીશું કે ઓવેસીની પાર્ટી શું કરવા જઈ રહી છે. સાથે જ એક વિચાર પણ વાત કરવો છે કે ભારતીય જનતા પાર્ટીની બી વિંગ તરીકે જેને ખ્યાતિ મળી હતી એવી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી જેલમાં કેમ છે જો તેઓ બી પાર્ટી હતા. નમસ્કાર પ્રશાંતભાઈ. નમસ્કાર. આજે આપણે ચર્ચા કરીએ છીએ તેમાં મહત્વના મુદ્દાઓની મેં વાત કરી. સૌથી પહેલો પ્રશ્ન કે જે દાવા ભારતીય જનતા પાર્ટી કરે છે કે અમે મજબૂત છીએ, તો કેટલા દાવાની અંદર સત્યતા અને કેટલા દાવા મજબૂત? તુષાર, એમનો જે દાવો છે કે અમે મજબૂત છીએ, હું કહું કે કોઈ ઇમારત તમે બનાવો, પછી એ ઇમારત બનાવ્યા પછી એની પર પ્લાસ્ટર થાય, અને પ્લાસ્ટર થાય એટલે પ્લાસ્ટર મજબૂત રહે એના માટે તમારે ક્યારેક પાણી છાંટવું પડે, ક્યારેક એમાં કેમિકલ વાપરવું પડે. આખી પ્રોસેસ ભારતીય જનતા પાર્ટીની એવી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એ પણ ખબર છે કે એમની જે ઇમારત છે, રાજકીય ઇમારત છે, એ કેટલી મજબૂત છે ને કેટલી પોકળ છે, ક્યાં થીગડા મારવાના છે, ક્યાં ટેકો આપવાનો છે, એ બધું જ એમને ખબર છે ને. એટલે માટે દેશમાં ક્યારેક એ કોંગ્રેસનો સહારો લે છે, કોંગ્રેસના નેતાઓને બોલાવે છે, એમનો ટેકો લે છે, ક્યારેક એ કેજરીવાલનો સહારો લે છે ને ક્યારેક ઓવેસીનો સહારો લે છે. પહેલાં એક પાર્ટીનો નારો હતો કે અમે બીજા કરતાં અલગ છીએ, ડિફરન્ટ પાર્ટી છે, પણ આજે ડિફરન્સ રહ્યો નથી. આજે તો સ્થિતિ એવી નિર્માણ થઈ ગઈ છે કે આ ભાજપ છે કે કોંગ્રેસ એ તમારે નક્કી કરવું હોય તો તમારા માટે અઘરું છે, કારણ કે 100 કરતાં વધુ નેતા ગુજરાતમાં જ ખાલી અત્યારે ભાજપના હિસ્સેદાર છે ને. એટલું જ નહીં, એ લોકો એવા પદ ઉપર બેઠા છે કે એવું લાગે કે આ એક નવી ભાજપની નવી આવૃત્તિ, એટલે ભાજપમાં જે હતા એમના ચપ્પલ ઘસાઈ ગયા છતાં ન પહોંચી શક્યા, ત્યાં સીધા આવીને કોંગ્રેસ વાળા પહોંચી ગયા. એટલે એવા મિત્રોને પણ હું ઓળખું છું કે જે 95માં પણ શેત્રંજી પાથરતા હતા ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે નહોતી એ પહેલા, અને આજે પણ એમની સ્થિતિ એવી જ છે કે શેત્રંજીઓ જ પાથરે છે. એટલે પાર્ટીમાં જે છે તેમનું વજન કદ થવું જોઈએ ને. ખેર, પણ અરવિંદ કેજરીવાલ, આપણે જ ગઈ વિધાનસભાના ઇલેક્શન વખતે આપણે પણ વાત કરેલી છે કે અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટીએ ઉતારેલું કે પ્યાદું કે બી ટીમ કે જે કોંગ્રેસના મતને તોડી કોંગ્રેસનું જે છે કચરઘાણ કાઢવા માટેનું એક પ્લાનિંગ. તો હવે એ જ બી પાર્ટી અને એનો મુખ્યમંત્રી કે આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલ જેલમાં છે, અને જેલમાં પણ શાંતિ નથી. પાછી એક અલગ વાત છે કે જેલની અંદરથી લખેલા પત્રને લઈને પણ તપાસ શરૂ થઈ છે. મારા અને તુષાર વચ્ચે કાયમ આ વિવાદ ચાલતો રહે છે. હું પહેલા દિવસથી એવું કહું છું કે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટીનું નાનું બચ્ચું છે, અને આ નાનું બચ્ચું એટલા માટે એને જન્મ આપવામાં આવ્યો છે કે કોંગ્રેસ નામના એક બચ્ચા પાસે કોઈ રોટલી લઈને જાય નહીં, આ બચ્ચું બધું ખાઈ જાય એના માટે. પણ તુષાર મારી વાત સાથે સંમત થતો નથી. આવી કંઈક ઘટના બને એટલે કે એ મને કાયમ એવું પૂછે કે તમે એવું કહો છો આ બી ટીમ છે, તો આમ આદમી પાર્ટીને આટલો અન્યાય કેમ થઈ રહ્યો છે. અને કેજરીવાલની જ્યારે ધરપકડ થઈ ત્યારે પણ એ પાછો આવ્યો હતો આ પ્રશ્ન લઈને. તો એની વાત કરવી છે કે હું માનું છું કે આ આરએસએસમાંથી જન્મેલી એક પાર્ટી છે. જી, જંતર મંતર ઉપર જે ભ્રષ્ટાચારના દાવાઓ કરવામાં આવ્યા, મનમોહનસિંહની સરકારને જે ભ્રષ્ટ કરવામાં આવી, એમની સાથે જે લોકો બેઠા હતા, હા, ફાઇટ અગેન્સ્ટ કરપ્શનનો એક મુદ્દો લઈને, હવે એ લોકો ક્યાં છે આજે? કેજરીવાલની સામે કેમ નથી બોલતા? તો આ એક એવો પ્લાન હતો કે જેમાં લોકોને ખબર ન પડી, લોકો તેમાં આવી ગયા, સરકાર બદલાઈ ગઈ, તખતો બદલાઈ ગયો. કોંગ્રેસ ભાજપને ખબર છે, નરેન્દ્ર મોદી, અમિત શાહ જેવા નેતાઓને ખબર છે કે આપણો ડાઉનફોલ આવશે. આપણો ડાઉનફોલ આવશે ત્યારે આપણા તૂટતા મતો એ કોંગ્રેસ તરફ પાછા જશે. એ પાછા ન જાય કોંગ્રેસ તરફ, ત્યારે આપણી એક દુકાન એવી હોવી જોઈએ, આપણી જ હોય, ખાલી એનું નામ અલગ હોય અને લોકો એવું માને
કે આ એક ત્રીજો માણસ આ દુકાન ખોલીને બેઠો છે, એનું નામ છે કેજરીવાલ. એટલે એ મતો ભાજપના તૂટતા મતો કેજરીવાલને મળે, એ તો નફો છે. એની સાથે એને જ્યાં ધાર પાડવાની છે એ કોંગ્રેસમાં જ ધાર પાડી. તમે આખા ભારતમાં જુઓ, કેજરીવાલ ત્યાં જ કાઠું કાઢી શકે છે કે જ્યાં કોંગ્રેસ છે. નુકસાન કોંગ્રેસને કરવું છે. કોંગ્રેસને પૂરી કરવા માટે હવે તારો પ્રશ્ન પાછો હું લઈને આવું કે એને જેલમાં પૂરી દીધો ત્યારે પણ તું આ પ્રશ્ન લઈને આવ્યો, તો ભાઈ એનું બી ટીમ છે તો એમને જેલમાં કેમ પૂર્યા? વાત સાચી છે તારી. આની બે શક્યતાઓ હું જોઉં. એક ગેમ પ્લાન હોય કે ભાઈ ચાલો અમે તો અલગ જ છીએ, અમે તમારી બી ટીમ નથી. અને બીજું, કોઈક દિવસ વજીરને પણ રાજા થવાની ઈચ્છા થાય. મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો જે વજીર છે અરવિંદ કેજરીવાલ નામનો, એને હવે રાજા થવાની ઈચ્છા થઈ છે. એને સર્વોપરી થવાની ઈચ્છા થઈ છે. અને એને એવું લાગે છે હું પણ મહાન છું, હું આમનું રમકડું નથી. અને એવું બની શકે કે જે રિમોટ અરવિંદ કેજરીવાલનું નરેન્દ્રભાઈ કે અમિત શાહના હાથમાં હતું, એ રિમોટ હવે કામ નથી કરતો. આ રમકડું એમને હવે હાથની બહાર જઈ રહ્યું છે. માટે આ સ્થિતિ નિર્માણ થાય. દીકરો કહીયામાં નથી, કોઈ પણ વ્યવહાર કરો તો જાતે કરવા એવી નોટિસ છે ટૂંકમાં. કે તમે વાત કરીને કેજરીવાલની, જ્યારે તમે મને બે વ્યક્તિની વાત કરી છે, બે નેતાઓની. એક તો ભારતીય જનતા પાર્ટીના, એટલે મને ઘણી વખત મારા જે મિત્રો છે આમ આદમી પાર્ટીને, એ પણ એવું કહે છે કે ભાઈ આવું તો ન હોઈ શકે એમ. હવે આ રાજકારણને એટલા નજીકથી જોયું છે. આજે આમ આદમી પાર્ટીમાં આવ્યા છે, એ જે મિત્રો આવ્યા છે બહુ નવા છે, જે એમની સફર ટૂંકી છે. એટલે કેટલી ઘટનાઓ એવી બને કે આપણને એવું લાગે કે ના એવું ન હોઈ શકે. હું મારી જ વાત કરું કે કેટલી સ્ટોરીઓ એવી થાય કે મને એવું લાગે કે મેં બહુ મોટી સ્ટોરી કરી કે બ્રેક કરી, બહુ વર્ષો પછી ખબર પડે કે આપણે જે સ્ટોરી બ્રેક કરીને એ કોઈકને બ્રેક કરાવી હતી, આપણે નથી કરી. આપણે તો માધ્યમ હતા, આપણો તો ઉપયોગ થયો. તો આવા ભ્રમમાં આપણે હોઈએ છીએ. હું એવું માનું છું કે અત્યારે આ નેતાઓ ભ્રમમાં છે આમ આદમી પાર્ટીના. પણ એમાં તો અભ્યાસનો અભાવ છે, સૂત્રોનો અભાવ છે, સંપર્કો પણ જોઈએ ને. અરવિંદ કેજરીવાલ માટે જ આપણે એટલે માટે જો ભાજપના જ એક નેતા છે, એમને મને વાત કરી, હું એમની સાથે ચર્ચા કરતો હતો કે તમારી સાથે ચર્ચા કરતાં કરતાં હું એક જગ્યા પર પહોંચી ગયો, પછી મને ખ્યાલ આવ્યો કે તમે છો, તો આ ચર્ચા ન કરે કારણ કે સીધો ગયો સવાલ આવશે. તો એક સ્વામી વિવેકાનંદ નામનું ફાઉન્ડેશન એમના નામથી બને છે અને ત્યાંથી જ આખી શરૂઆત થાય છે. જો મતલબ રાજકીય રીતે તેને ષડયંત્ર કેવું હતું કહી શકાય કે પોલિટિકલ કોન્સ્પિરસીની એક શરૂઆત માટે એક ફાઉન્ડેશન થયું અને ત્યાંથી આખું ઉદય થઈને આવ્યું. હવે કેજરીવાલ હાથમાં નથી એવું તમે કહો છો અને એના માટે એમને જેલમાં અત્યારે જવું પડ્યું. આ બધી જ વાતોને અત્યારે એક તરફ જોઈએ કે એક આમ આદમી પાર્ટી બીજેપી એજન્ડા જે કંઈ છે, પણ બીજી તરફ ઓવેસી આવે છે, એને પણ આપણે આ જ રીતે જોઈએ કે મૂલવીએ. જો મેં ઓવેસી 2022ની ચૂંટણીમાં પણ એવું કહ્યું હતું. હા, એટલા માટે હું કહું છું વિધાનસભામાં આ પણ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. આ એક એવી મિત્રતા છે ભારતીય જનતા પાર્ટી અને ઓવેસીની, જેમાં ગાળો દેવાની, જેમાં બંનેની દુકાન ચાલે છે. લોકોને સમજ ન જ પડે અને લોકોને એવું લાગે કે ભારતીય જનતા પાર્ટી મુસલમાનોને ગાળો આપે છે અને ઓવેસીના સમર્થકો મુસલમાનો એવું માને કે ભાજપને સામે બોલી શકે એવો અમારો એક કોમનો નેતા છે તો ઓવેસી છે. પણ બંનેની દુકાન ચાલે છે. આ બંનેના પ્લાન પાછા કેજરીવાલ જેવા જ છે કે કોંગ્રેસની દુકાન ના ચાલવી જોઈએ. જ્યાં જ્યાં કોંગ્રેસ તાકાત કરી શકે અથવા કોંગ્રેસ બળ બતાડી શકે એવી જગ્યાએ જ ઓવેસીની એન્ટ્રી થાય. હવે વાત કરીએ લોકસભાની ચૂંટણીની. લોકસભાની ચૂંટણી આવી છે. ઓવેસી કઈ બેઠક ઉપરથી, એટલે એની પાર્ટી કઈ બેઠક ઉપરથી ચૂંટણી લડવાની છે? ભરૂચ અને ગાંધીનગર. ઓકે, એવી એમની જાહેરાત હાલ પૂરતી છે. એમની જાહેરાત છે કે એ લોકો 26માંથી 2 બેઠકો ઉપર ચૂંટણી લડશે. તો પહેલા વાત કરીએ ભરૂચની. ભરૂચની બેઠકને લઈને બહુ જ ચર્ચાઓ ચાલી, ગરમાવો ચાલ્યો, કારણ કે ત્યાં ચૈતર વસાવા મેદાનમાં છે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. હું પહેલા દિવસથી એવું કહું છું, ના હવે ગઠબંધનના ઉમેદવાર છે એવું આપણે કહીશું. હા, બરાબર. પણ હું પહેલા દિવસથી એવું કહું છું કે ચૈતર વસાવા ન જીતી શકે. ખાલી લાગણીથી કે સૂત્રોચ્ચારથી નથી જીતતી. મારું લોજિક બહુ સ્પષ્ટ હતું કે શહેરી વિસ્તાર છે, ભાજપના કબજામાં છે.
એનું નિયંત્રણ એની ઉપર મજબૂત છે. કારણ કે શહેરી વિસ્તારના લોકોને હિન્દુ મુસલમાનના નામે તમે ડરાવી શકો, તમે કહેવાતો વિકાસ શહેરી લોકોને બતાડી શકો છો. એટલે ચૈતર વસાવા માત્ર નેત્રંગ અને ડેડિયાપાડામાં જ કાઠું કાઢી શકે એવું મારું એનાલિસિસ હતું. હવે એ કોંગ્રેસમાં આવી છે, કોંગ્રેસનો ટેકો છે. કોંગ્રેસનું હોવું કે ના હોવું કોઈ ફેર જ નથી પડતો. પાછો વિવાદ પણ છે. હા, વિવાદ પણ છે. કારણ કે અહેમદ પટેલના દીકરી મુમતાઝ અને દીકરા ફૈઝલને ચૂંટણી લડવી હતી અને એમને એ બેઠક નથી મળી. હવે એવું કહેવાય છે કે એમને ગમ્યું નથી. એટલે એ પણ છે. પણ કોંગ્રેસનું જે હોવું નહીં હોવું બરાબર જ છે. કોંગ્રેસને જે મતો મળે છે તમે જુઓ ભારતમાં કે ગુજરાતની અંદર, એ ફિક્સ મતો છે. એની જે ટકાવારી છે એ હલનચલન થતું જ નથી. એટલે કોંગ્રેસને મત દેવા જ છે. ભાજપ વાળો એક પણ, કોંગ્રેસ વાળો એક પણ નેતા મેદાનમાં ન જાય ને તો એટલે મને તો ઘણી વખત એવું લાગે છે કે ઉમેદવાર ન ઉભો રાખે ને તો જે કોંગ્રેસને મત આપનારા લોકો છે એ કોંગ્રેસને મત આપીને આવે. સવાલ એવો છે કે એમનું બટન હોવું જોઈએ. એટલે આમાં કે કોંગ્રેસની કોઈ કરામત નથી. વચ્ચે શક્તિભાઈ સાથે મારે વાત થઈ હતી કે આ એવો ગાળો છે એમના માટે કે અત્યારે મેદાનમાં ઉભા રહેવું એ જ મહત્વનું છે, ટકી રહેવું. ઝંડી પડી ગઈ તો ખતમ. બરાબર છે. હવે બીજી ઓવેસી જેથી લડવાના છે એમની જાહેરાત કરી છે એ ગાંધીનગર છે. ગાંધીનગરમાં દેશના સરદાર પછીના જે શક્તિશાળી ગૃહમંત્રી છે અમિત શાહ, એ ચૂંટણી લડવાના છે. સરદાર પાસે તો દેશના અનેક પ્રશ્નોની ચિંતા કરવાના વિષયો હતા, પણ અમિતભાઈ હવે લોકસભાની ચૂંટણી લડવા માટે આવે ન આવે તો પણ ચૂંટાઈ જાય, બહુ સ્પષ્ટ છે. આ વિસ્તાર પર એમનો નિયંત્રણ છે. પણ આવશે એટલે એમને ભાષણ તો કરવું પડશે. તો શું ભાષણ કરશે? મુસલમાનને ગાળ જ આપવી પડશે. હવે ગાંધીનગરમાં એવી સ્થિતિ જ નથી કે તમે મુસલમાનને ગાળ આપી શકો. 98 થી લઈ તમારી સીધી સરકાર વખતે એમને ભાષણ એવા જ કર્યા હતા. 98 થી લઈ તમારી સીધી સરકાર છે. વિધાનસભામાં તો એમણે વિજલપુરમાં એવું કહ્યું હતું, આ નાકું સાચવી રાખજો અમદાવાદની. અરે ભાઈ, નાકું સાચવી રાખજો, દેશ તમારો, દેશ તમે ચલાવો છો, તમને સંકોચ થતો નથી. શેનું નાકું સાચવવાનું? આ દેશ જ તમારો. જુહાપુરા જાણે કરાચીનો હિસ્સો હોય. મને ક્યારેક ક્યારેક એવું આવે, નેતાઓ એમના દીકરાને કેમ તે બેસાડી નહીં દેતા હોય ચોકીદાર, નાકું સાચો જેવું નથી થતું. એમને બીજી જગ્યાએ બેસાડે છે. તો અમિતભાઈને ગાળ આપવા માટે, મુસલમાનને ગાળ આપવા માટે કોઈક તો જોઈએ, મુદ્દો જોઈશે. તો છે મુસલમાનો. આ મુસલમાન આ દેશમાં એટલે જ જન્મ્યા છે કે તમે એને ગાળ આપવી હોય. પેલા વનેચંદ જેવું છે. વનેચંદનું પાત્ર એવું શાહબુદ્દીનભાઈ કહેતા ને કે એને તમે ગાળ આપો, મારો, પછી કે મને ગાળ આપી કેમ, માર્યો કેમ, બરાબર છે, બરાબર, પણ શું કામ મારો છો, શું કામ ગાળ દો છો? તો મુસલમાનોની સ્થિતિ અત્યારે વનેચંદ જેવી છે. એમને ખબર જ નથી એમને કોઈ શું કામ ગાળ આપે છે. તો ઓવેસી પોતાની એક ઉમેદવાર ઊભો રાખશે. પાછા અહીંયા આપણે બહુ ખુશ થઈ જઈશું કે ભારત માતા કી જય, વંદે માતરમ. પણ શેના માટે ખુશ થઈએ છીએ મુસલમાનને ગાળ આપવાથી? એ આપણને નથી સમજાતું અને કોઈ સમજાવતું પણ નથી. અને મારે કોઈ સમજાવે તો મારે સમજવું પણ નથી. કોઈ સમજાવે તો તમે હિન્દુ વિરોધી છો, તમને મુસલમાન ગમે છે, તમે કોંગ્રેસ વાળો છો, એવું કહીને આપણે છૂટી જવું છે. કરો તો મજા, વંદે માતરમ બોલતા રહો. એટલે ટૂંકમાં એવું કહેવાનું તમારો જે તાત્પર્ય છે કે માનો કે અત્યારે અમિત શાહની સામે કોઈ લડવાવાળું મજબૂત પાત્ર ના મળે તો આમ પણ એને પણ સેટમાં આવે મારે બોલવું શું. બીજો કોઈ સ્થાનિક નેતા હશે, પોતે પોતાને હવે દિગ્ગજ સમજતા હોય એટલે એ કેડરમાં જઈને સ્થાનિક વાત કે હવે જનતાના સવાલો તો છે જ નહીં કે ચૂંટણીના એજન્ડામાં એવી વાત આવે કે તમારા ઘરે પાણીના કનેક્શન જ્યાં બાકી છે ત્યાં મળી જશે. ગાંધીનગરમાં તો તમે એવું કહી નહીં શકો કે અમે રસ્તા બનાવી દઈશું, રોડ બનાવી દઈશું કે બિલ્ડિંગ બનાવશું, બધું પૂરું જ થઈ ગયું છે. તો હવે શું મુદ્દો લેવો? અને આની હું માનું છું દેશવ્યાપી અસર પણ થશે. કારણ કે અમિત શાહ અહીંયા જે બોલે એનું આખું ચિત્ર ચલાવશે. અને ભાજપ સિવાય તો બીજું કઈ બતાડતા પણ નથી. બરાબર, તમે બતાડો તો મુશ્કેલીમાં પણ આવો. તો ઇન્કમ ટેક્સ પણ આવી જાય છે પછી અખબારોમાં, ટેલિવિઝનોમાં, એટલે બિચારા ડરેલા છે. તો અમિત શાહ તમારે બતાડવાના છે અને અમિત શાહ આપશે ભરપૂર ગાળો. ઓવેસી પણ ગાળો આપશે. એટલે જે મુસ્લિમ બેલ્ટ છે એમાં
મુસલમાનો પણ ખુશ થશે કે આપણો કોમનો નેતા બહુ મહાન છે. હા, એટલે ઓવેસી નો ભરપૂર પ્રચાર કરશે એટલે એક એજન્ડા ક્રિએટ થશે અને અમિત શાહ જે નિવેદન આપશે કાઉન્ટર સ્ટેટમેન્ટ, એ નિવેદન આખા દેશમાં ચાલશે. એટલે હિન્દુ મુસ્લિમની રાજનીતિનો જે બેલ્ટ માહોલ ફરી બની જશે. કારણ કે યુપીમાં ડર વધારે હોય. એટલે ખાલી ગુજરાતની વાત નથી, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ, અમિત શાહ અહીંયા જે કંઈ બોલે કે નરેન્દ્ર મોદી દેશના કોઈ પણ ખૂણામાં જે કંઈ બોલે એની લાર્જર ઇમ્પેક્ટ થઈ. હા, અને બીજું ભારતીય જનતા પાર્ટીને જે એમનો નારો છે એ પ્રમાણે બેઠકો લાવવી છે તો એને યુપી જોશે, બિહાર જોશે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, આ બધી જગ્યાએ એજન્ડા કયો લઈ હિન્દુ મુસલમાન ન લડે અથવા હિન્દુ મુસલમાનની વાત ન કરો તો તમે 400 ને પાર કોઈ દિવસ ન આવી શકો, ન થઈ શકે. એટલા માટે પ્રચારનો એક અને મુદ્દો. વિકાસ એટલે ગુજરાતની વાત કરું તો અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટ નથી. ગુજરાત બહુ મોટું છે. આ શહેરો ખાલી રાજ્ય નથી અને આ શહેરો માત્ર દેશ પણ નથી. સાચી વાત છે. હજી આપણે ત્યાં ડંકીમાં પાણી નથી આવતું. મનસુખભાઈ વસાવાનો હમણાં જ એક વિડીયો બહુ વાયરલ થયો હતો ગુજરાતની અંદર, પાણી નથી આવતું લોકો પાસે. અને મનસુખ છતાં પણ નેતા એવું કહે છે કે નાના આવે છે, પેલો બતાવે છે તો પછી પાછું એવું લોકેશન આપે છે બીજે જઈને ભરી લો. આ તો ઓના જેવું છે, ઘરે નથી આવતું, સારું બાજુવાળાને ત્યાં જાઓ. વાત સાચી છે. હા, એટલે કોઈ મુદ્દો નથી રહ્યો એવું લાગે છે. તો બીજો એક મહત્વનો સવાલ એ છે કે આ ખાલી ગુજરાતના કોન્ટેક્સમાં નહીં, ભારતીય જનતા પાર્ટીનો અત્યારે જે પ્રકારે પ્રચાર છે, 370, કાશ્મીર, રામ મંદિર, આ જે મુદ્દાઓ છે, મહત્વના મુદ્દાઓ એમના માટે એ છે, લોકોના મુદ્દા નથી. તો જનતાને આ મુદ્દા ગમે છે, એ ભાજપે નસ પારખી લીધી કે પછી હવે એવું થાય છે કે જનતા પર આ મુદ્દાઓ થોપી અને એમને માનવા મજબૂર કરવામાં આવે છે રાજ મુદ્દા છે? ના, આ આખું આ ડરનું રાજકારણ છે. અચ્છા, બરાબર. આ જે હિન્દુ મુસલમાન બંને નેતાઓ, એટલે ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય કે મુસલમાનનો નેતા હોય, બંને પોતાના કોમના લોકોને કેવી રીતના મૂર્ખ બનાવે છે એ નથી લોકોને હજી સમજાય. આટલા વર્ષો પછી પણ નથી સમજાવ્યું. આ બંનેનું ગઠબંધન એક જ છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય, મુસ્લિમ નેતા હોય, ઓવેસી હોય, એમની દુકાન, સંયુક્ત દુકાન એટલી મજબૂત ચાલે છે. ઉદાહરણ કહું, 2002નું જે તોફાન થયું ગુજરાતની અંદર, એટલે સ્વાભાવિક છે કે મુસલમાન ભાજપથી નારાજ હતો, હિન્દુ ડરેલો હતો. અને ચૂંટણી થઈ 2002ના તોફાન પછી, અને એક મૌલવી ગુજરાત સમાચાર કે કોઈક અખબારની અંદર એક જાહેર ખબર આપે છે, ફતવો હતો. અને ફતવો એવો હતો કે તમે કોંગ્રેસને મત આપજો. ઇલેક્શનના દિવસે જ આ ફતવો છપાય છે. હવે મુસલમાનને એવું કહેવામાં આવે તમે કોંગ્રેસને મત આપજો એટલે હિન્દુઓ શું રિએક્ટ કરશે? અને પછી ચૂંટણી જેવી શરૂ થાય છે, મતદાન શરૂ થાય છે, ટેલિવિઝન ઉપર માત્ર બુરખા પહેરેલી સ્ત્રીઓ કે દાઢીવાળા પુરુષો કતારમાં લાઈનમાં ઊભા છે, બહુ જંગી મતદાન મુસલમાનો કરી રહ્યા છે, એવું રિપોર્ટિંગ કરવામાં આવ્યું, સતત કરવામાં આવ્યું. અને બપોર થતાં એવું થયું કે હિન્દુઓ મોટી સંખ્યામાં બહાર નીકળ્યા મતદાન કરવા. કેમ? તો કે મુસલમાનો મતદાન કરી રહ્યા છે, જંગી મતદાન કરી રહ્યા છે, સરકાર પડી જશે. આ સરકાર ન પડે મુસલમાનના મતથી, ગુજરાતમાં તો ન પડે. પણ એક માહોલ ઊભો કરવામાં આવે છે હિન્દુ મુસલમાનના નામે. તમને કોઈક મૌલવી પણ મળી જાય છે કે જે આવો ફતવો પણ બહાર પાડી આપે. એ મૌલવીને ખાવાને ફાફા હોય. હા, તો એમાં એમને એવું જ કરવું પડશે ને, ગાળો ખાવાનો ઉમેદવાર મળશે. અને મળે છે વિધાનસભામાં પણ આપણે જોયા. અને પાછા ગાળો ખાવાથી પૈસા મળતા હોય તો ગાળો ખાવામાં ક્યાં વાંધો? હા, એ લોકો માને છે ખોટું પણ નથી. સાચી વાત છે. આ બિઝનેસ છે, આ પોલિટિક્સ બિઝનેસ છે. અને આ ભાજપને આ ફૂલ ટાઈમ બિઝનેસ બહુ સારી રીતના આવડે. તો છે આ ફરી આ જ રમત થશે 24ની લોકસભાની ચૂંટણીમાં. નારાઓ લાગશે, આપણા પ્રશ્નો, આપણી સમસ્યાઓ, આપણી ભૂખમરો, આપણી બેરોજગારી ત્યાં જ ઊભી રહેશે. નેતાઓ આગળ વધતા જશે, આપણે ફરી મૂર્ખ બનતા જઈશું. કારણ કે આપણે સાંભળવું જ નથી, આપણે જાગવું જ નથી. એવું નથી કે કોંગ્રેસ આવી જશે એટલે કે બધાના ઘર સોનાના નળિયા થઈ જશે. પણ આ હિન્દુ મુસલમાનના મુદ્દે આપણે કેટલા વર્ષો સુધી વાત કરતા રહીશું? એટલે જ હું ઘણી વખત એવી ચર્ચા થાય ત્યારે વાત કરું કે જ્યારે સૃષ્ટિનો સર્જનહાર એટલે ઈશ્વર ભગવાન રામ અથવા તો મોહમ્મદ પૈગંબર સાહેબ, આવી આપણે વાત કરીએ છીએ કે સૃષ્ટિનો રચયિતા છે, અને આપણે પાછું એવું કહીએ કે આ પાર્ટીએ મંદિર બનાવ્યું કે મસ્જિદ બનાવી, તો આપણાથી વધારે મૂર્ખ લેવા ક્યાં જવું? જે ઈશ્વર
સૃષ્ટિનું સર્જન કરે છે એના મંદિરો આપણે બનાવવા જવા પડે અને એના માટે પાર્ટીઓ ઈશ્વરને બનાવનારા હવે તેને બનાવી રહ્યા છે. સાચી વાત છે, કમનસીબી છે આ દેશની. જી, તો આ હતા પ્રશાંત દયાળ. અમે તમને જે વાત કરી એમાં તમને શું સમજાયું ન સમજાયું, તમારી પણ કોઈ એવી વાત હતી, તમારી કોઈ સમજ હતી કે જે તમે અમારા સુધી પહોંચાડવા માંગો છો, તો કમેન્ટમાં જણાવો. તમારા મંતવ્યો અને અભિપ્રાય તમને જીવંત રાખશે, કારણ કે જળમૂળથી જ્યારે કોઈ માણસની અંદર જીવ ન હોય એટલે કે જે વસ્તુ નિર્જીવ છે તેને સવાલ ન થાય. સવાલ તો માત્ર જીવને થાય, અવાજ માત્ર જીવ ઉઠાવે અને બોલવાની હિંમત પણ માત્ર જીવિત માણસમાં હોય, મળદા બોલે નહીં. આ જ પ્રકારનો અમારો પ્રયાસ છે, તમને સત્ય પહોંચાડીએ, સત્ય વાત સમજાવીએ, અને માટે જ અમે આ પ્રકારનો બોલીશું બિંદાસના એપિસોડમાં સંવાદ રાખીએ છીએ. અને આ સંવાદ તમને કેવો લાગે છે એ પણ અમને જણાવજો. અમારી હિંમત વધે છે, તમારા પ્રતિભાવો સારા હોય તો પણ વધે છે, નરસા હોય તો પણ અમને આગળ વધવામાં તમારા આઈડિયા સરળતા પૂરી પાડે છે. અપીલ કરજો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરે. બસ તમને એવું લાગે છે કે અમે તમને વિચાર કરવાની ફરજ પાડીએ છીએ, તો તમે જરૂર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે અમારું કામ તમને વિચારતા કરવાનું છે. તમે જેવા છો એવા જ નથી રાખવાના. તમને અત્યારે જે પગથિયે ઊભા છો માણસ તરીકે, એ માણસાઈનું એક પગથિયું ઉપર ચડવામાં અમે તમને મદદ કરીશું, અને સાથે અમે પણ વધુ સારા પત્રકાર થવાનો પ્રયત્ન કરીશું, કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ. અમારી સાથે જોડાયેલા રહો, અમારી સ્ટોરી લાઈક અને શેર કરો. અત્યારે મને અને મારા સાથી તુષાર બસિયાને રજા આપો. આવા જ વિષય સાથે અમે ફરી આવીશું, કારણ કે અમે બિંદાસ બોલીએ છીએ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.